વાલા ભક્તો, આજે આ ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે, ત્યારે આપણે ગુરુ પૂર્ણિમા વિશે થોડુંક વિચારીએ. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એવું કહે છે કે અમને જેટલા ભગવાન વ્યાસના વચન પ્રમાણભૂત મનાય છે એટલા બીજા કોઈ આચાર્યના નથી મનાતા. ભગવાન સ્વામિનારાયણને ભગવાન વ્યાસના વચનમાં આટલો બધો અટલ વિશ્વાસ શા માટે? ભગવાન વ્યાસના વચનોને તમામ અવતારોએ પ્રમાણભૂત શા માટે કહ્યા? ભગવાન વ્યાસ જ્ઞાના અવતાર શા માટે કહેવાય છે? અને ભારતભરમાં આ જ્ઞાન પૂર્ણિમા શા માટે ઉજવાય છે? આ બધા જ વિષયો ઉપર આપણે થોડું વિચારીએ. પહેલું તો આ ગુરુ પૂર્ણિમા, એનું બીજું નામ છે વ્યાસ પૂર્ણિમા. વર્ષો પહેલા આ અષાઢ સુદ પૂનમના પવિત્ર દિવસે સૂર્યોદય થતાં જ ભગવાન વ્યાસનું ધરતી ઉપર અવતરણ થયું. ભગવાન વ્યાસ શરીરે રૂપાળા ન હતા, અંગે કાળા હતા. ભગવાન વ્યાસનો જન્મ પણ જાણે કે આકસ્મિક થયો હોય એવું લાગે. કોઈ એ ઊંચ વર્ણના હતા એવું પણ નથી. ભગવાન વ્યાસ એ મચ્છગંધા નામની જે માછીમારની દીકરી, એનું નામ જ મચ્છગંધા હતું. પાછળથી એ સત્યવતી થયા અને શંતનુ મહારાજના સાથે એમના લગ્ન થયા, જેનામાંથી કૌરવ પાંડવો વગેરેની આગળ જતા ઉત્પત્તિ થઈ. પરંતુ ભગવાન વશિષ્ઠના પુત્ર પરાશર મુનિ ઈશ્વરની પ્રાપ્તિ માટે રાતના સમયે ગૃહ ત્યાગ કરી ગંગાને સામે પાર જવા ઈચ્છતા હતા. એ પરાશર મુનિ પણ ત્રિકાલગ્ન હતા, ભવિષ્ય વેતા હતા, અને એને એમ થઈ ગયું કે આ સમયે જો કોઈ એવો સારો સંયોગ થાય તો પરમાત્માનું જ્ઞાનાવતાર રૂપે અવની ઉપર અવતરણ થાય. એટલે એમને નદી પાર કરવાની હઠ પકડી, અને પછી એના પિતા તો ન માન્યા, પણ મચ્છગંધા દીકરી દયાવાળી હતી. એ કહે છે કે એક સંતને હું પાર કરી દઉં. પછી એ રાત્રિના સમયે ગંગા પાર કરવા જતા વચ્ચે દીપમાં જ સુયોગ જાણી અને પરાશર મુનિ અને મચ્છગંધાએ ત્યાં એક યોગિક પ્રક્રિયાથી સંબંધ બાંધ્યો, અને પછી પાર ઉતર્યા ત્યારે પરાશર મુનિએ જ એમને આશીર્વાદ આપ્યો કે તમે એવું મચ્છગંધા બનીને એવું યોજનગંધા થશો અને તમારે ત્યાં સ્વયં પરમાત્માનું અવતરણ થશે. તમે જ્યારે જ્યારે યાદ કરશો ત્યારે તમારા મનોરથ પૂર્ણ થશે. આ રીતે ભગવાન વ્યાસજીનો જન્મ થયો. મારે એ કહેવું છે કે ભગવાન વ્યાસ શા માટે એટલા બધા પ્રામાણિક છે? ગુરુ પૂનમના દિવસે આપણે માત્ર મને મળ્યા એ જ ગુરુ હારા, અવશ્ય ગુરુને યાદ કરવા જ જોઈએ. ગુરુ આપણા જ્ઞાનદાતા છે, ગુરુ આપણા મોક્ષદાતા છે, ગુરુ આપણા આલોકના પંથને ઉજાળનારા છે. પરંતુ સાચા ગુરુ કોને કહેવાય? એ ગુરુ પૂનમના દિવસે ભગવાન વ્યાસના જીવનમાંથી આપણે શીખવા જેવું છે. પહેલું, ભગવાન વ્યાસ એ સત્ય વક્તા છે, સત્યના ચાહક છે, અને સત્યના ઉદ્ઘાટક પણ છે. ભગવાન વ્યાસજીએ પોતાના પિતાની ભૂલ છે એ પણ લખી, અને આખું પરાશર ઋષિનું આખ્યાન લખીને એના જે 99 ગુણ હતા એ પણ લખ્યા છે. ભગવાન વ્યાસ જેવો પોઈન્ટ કોઈ ગુણગ્રાહક ધરતી ઉપર જન્મો નથી. એટલા બધા એ પોઝિટિવ થિંકિંગ વાળા હતા. એટલે નારદજીની સત્ય વક્તાના નાતે ભૂલ થઈ, માકડાનું મોઢુંથી એ પ્રસંગ લખ્યો, પરંતુ એની મહાનતાને અંજલિ આપતા આખું નારદ પુરાણ લખ્યું. કોઈ ઋષિમુનિઓની ભૂલ લખી, શિવજી મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા એ લખ્યું, એની અંજલિ આપવામાં આખું સ્કંદ પુરાણ, શિવ પુરાણ, આટલું શિવજીનું મોટું મહત્વ આખા વિશ્વના હૃદયમાં વધાર્યું હોય તો ભગવાન વ્યાસે વધાર્યું છે. આપણને તો ખબર જ નહોતી. કેમ જે વેદોમાં તો કોઈ અવતારોની ગાથા છે નહીં, પરંતુ જ્યારે ભગવાન વ્યાસ પ્રગટ થયા આજથી 5000 વર્ષ પહેલા, તો એની પૂર્વે જે અવતારો થયા જેમાં ઈશ્વરી તત્વ અવતરિત થયું હતું, આ બધા જ અવતારોની ગાથાઓ લખી. અને એ વખતના અખંડ ભારત થોડું વિભાજિત થયું હતું. એટલે ભારતને એકતાના સૂત્રે બાંધવા માટે ધર્મના નામે, દેશના નામે, દેવના નામે ઝઘડતી પ્રજાને શાંત કરવા, પરસ્પર એકબીજાની પૂરક બનાવવા ભગવાન વ્યાસજીએ, વાલા ભક્તો,
આ બધા જ પુરાણોની રચના કરી અને જે પ્રદેશમાં જે મહાન ભક્તો થયા, એ પછી કંગમાં હોય કે બંગમાં હોય, કલિંગમાં હોય કે ઉત્કલમાં હોય, એ દક્ષિણમાં હોય કે કોકણ એટલે કર્ણાટકમાં હોય, એ સૌરાષ્ટ્રમાં હોય કે મધ્ય ગુજરાત જેને આપણે માળવા કહીએ એમાં હોય, અરે આજનું જેને આપણે અરબસ્તાન કહીએ એ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કિસ્તાન, ઈરાક, ઈરાનમાં હોય, જ્યાં જે મહાન ભક્તો થયા હતા એના પૂર્વજોની ગાથાઓ ગાય, અને એ પૂર્વજો ભલે મહાન હતા તો પણ અખંડ ભારતના નિર્માતા હતા, એકબીજાના પોષક હતા. આ મોટો એકતાનો સંદેશો ભગવાન વ્યાસજીએ આપ્યો. જેની જ્યાં શ્રદ્ધા હતી એને અનુરૂપ એમને બધા જ પુરાણો રચ્યા. પરંતુ ભગવાન વ્યાસ માત્ર 4 વેદોના વિભાજન કરતા, પુરાણોના રચયિતા કે મહાભારત જેવા ઇતિહાસના દાતા જ નથી. આ તો આટલું જ છે, પણ એનાથી વધારે એને જે જીવન મૂલ્યો આપ્યા છે એ ગુરુ પૂર્ણિમાને દિવસે પ્રત્યેક ભારતવાસીઓએ સમજવા જેવા છે. અને હું તો બે હાથ જોડીને જે ગુરુ સ્થાને, જે કોઈના ગુરુ સ્થાને બિરાજતા હોય એવા ગુરુજનોએ પણ આ દિવસે વ્યાસ ભગવાને આપેલા એના જીવન મૂલ્યોને વિચારવા જોઈએ. કેમ જે વ્યાસ ભગવાનના જીવન મૂલ્યો એ આપણા ભવિષ્યનું ઉજ્જવળ ભારતનું અનમોલ ખજાનો છે. વ્યાસ ભગવાને આપેલા જીવન મૂલ્યો એ આપણી ભારતની ભવ્યતાને વધારનારા છે, દરેક ભારતીયોને એકતાના સૂત્રે જોડનારા છે, અને ભારતના એક એક વ્યક્તિમાં અલૌકિક સામર્થ્યને શક્તિને દેનારા છે. વ્યાસ ભગવાનની ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ શિષ્યના અનોખા સંબંધ બાંધ્યા. પછી કહ્યું કે સાચો ગુરુ કોણ? તો કે ગુરુ તાકો જાણીએ શિષ્ય કો કુછ ન લેત. શિષ્યો પાસે લેવા માટે જ બધાને પોતાના હું જ સારો છું ને બીજા નઠારા છે આવા ભેદભાવ બોલાવ્યા. એટલે કે છે કે સાચો ગુરુ એ શિષ્ય પાસેથી કાંઈ લે નહીં. સાચો ગુરુ સો જાણીએ શિષ્ય છે કછું ન લેત, અને સાચો શિષ્ય સો જાણીએ ગુરુ સો કો સબ કુછ દેત. અને આ પોઈન્ટ 2 કે એ સત્ય વક્તા હતા, સત્યના ઉદ્ઘાટક હતા, ને એટલે જ એને દરેક દેવોની, દરેક અવતારોની, દરેક મહાપુરુષોની દિવ્ય ગાથાને ઉદ્ઘાટિત કરી અને એના જીવન મૂલ્યો જન જન સુધી પહોંચે એવું કર્યું. અને તેમ છતાંય ભારતની વૈદિક પરંપરા, કેમ જે એ તે વખતે ભારતમાં શ્રુત પરંપરા હતી, હજી કાગળની શોધખોળ થઈ ન હતી. અમુક ભગવાન વાલ્મીકી રામાયણ લખી, ભગવાન વ્યાસજીએ પુરાણો લખ્યા, એ પુરાણો પણ અમુક તાડપત્રમાં, વૃક્ષના પાનામાં લખાતા હતા, અને એ બધાનું કામ નહોતું. એ તો ભગવાન વ્યાસ બોલે ત્યારે એ વૃક્ષના પાનામાં, તાડપત્ર વગેરેમાં એ ગણપતિ જેવા દેવ જેવા હોય એ જ લખી શકે, ત્યારની એ વ્યવસ્થા હતી. ત્યાર પછી ભારતમાં શિલાલેખ આવ્યો, અને સમથિંગ આજથી 1800 કે 1900 વર્ષ પહેલા કે 2000 વિક્રમાદિત્યના સમયમાં ભારતમાં તાડપત્રની અને કાગળની પણ શોધ થયેલી છે. 1600-1700 વર્ષ પહેલાની પ્રતો આજે પણ મળે છે, અને તાડપત્રના લખાણો પણ, તમાલપત્રના લખાણો પણ મળે છે. એટલે ત્યારથી આની શોધ થઈ. સૌથી પહેલા કાગળ પણ ભારત શોધાણું, ત્યારથી આપણા ગ્રંથોનું એક જગ્યાએ ગ્રંથસ્થ થવા માંડ્યું. પણ એ પહેલા શુદ્ધ પરંપરામાં ફાંટો ન પડે અને લખેલું પરંપરામાં અક્ષુણ્ણ રહે સાંભળેલું, એટલે પહેલા વ્યક્તિઓની ધારણા શક્તિ અજબ ગજબની હતી, પરંતુ કળયુગના પ્રભાવથી ધારણા શક્તિ ઘટી ગઈ. એટલે વેદો અખંડિત રહે એટલે એને 4 વિભાગ કર્યા, અને પોતાના પૈલ મુનિ, જૈમિની મુનિ, વૈશંપાયન મુનિ, સમંત મુનિ, આ 4 એક એક વેદ ભણાવ્યા, અને કીધું આ વેદને તમે જાળવજો, આ વેદને તમે જાળવજો. શિષ્ય પરંપરામાં આખો 4 વિભાગ હોય તો બધા કંઠસ્થ કરી શકે. એટલે કંઠસ્થ પરંપરાને જાળવવા અને વેદને રાખવા માટે એના પાછા ક્રમપાઠ, જટાપાઠ, ઘનપાઠ, એ પાઠ પણ એવા શીખવાડ્યા કે મલપા માત્રાની પણ ચ્યુતિ ન થાય. આજે તો હું ઘનપાઠ કહેવાય, હું જટાપાઠ કહેવાય, હું ક્રમપાઠ કહેવાય, એ પણ ઘણા લોકોને, ભણેલાને પણ ખબર હોય તો એ અભિનંદનને પાત્ર છે, ન ખબર હોય તો ભણેલા લોકોએ આ વેદોની ઉચ્ચારણના પાઠ પદ્ધતિ સમજવી જોઈએ, અને એ ઋષિઓને લાખ લાખ સેલ્યુટ કરવા જોઈએ કે એ લોકોએ આટલી મહેનત કરીને આપણા માટે આ અણમોલ ખજાનો જાળવી રાખ્યો. વાલા ભક્તો, એટલે માત્ર એ અણમોલ ખજાનામાં પહેલું સંદેશો એ હતો આ જીવન મૂલ્યો કે અહિંસા પરો ધર્મ. ક્યારેય કોઈ ભારતીયો અંદરો અંદર એકબીજાનું મન, કર્મ, વચને દિલ તૂટે એવું કરતા નહીં. ક્યારેય કોઈના ટીકા નિંદામાં નહીં. ભારતના પ્રત્યેક વ્યક્તિઓ નિંદક નહીં, ચિંતક હતા,
અને એટલે આજના સાયન્સ કરતા પણ અનેક ઘણું એ વખતે ચિંતન કરીને ગ્રંથોમાં કંડાર્યું છે. માટે આ ગુરુ પૂનમના પહેલો સંદેશો આપણે પણ એકબીજાના ચિંતક થઈએ, નિંદક નહીં. અંદરો અંદર નિંદા ટીકામાં તો આપણે ભારતને દેશને ખલાસ કર્યો છે. હવે બધા જ ભારતીયોએ જાગવાની જરૂર છે. પોઈન્ટ 2 કે ભગવાન વ્યાસ ગુણના પૂજક હતા, જ્ઞાતિના નહીં. તમે વિચારો કે એક બ્રાહ્મણના દીકરાને એક શૂદ્રની બહેન સાથે, માતા સાથે સંબંધ થાય અને એમાંથી પરમાત્મા પ્રગટે. એટલે ભગવાન વ્યાસે એક સમજવા જેવું છે, જ્ઞાતિ પાતિના વાડા જોયા નથી. એને એ ધૌમ્ય ઋષિના આશ્રમમાં એક તિરસ્કૃત થયેલો, એક માતા ઉપર કોઈએ અચાનક સંબંધ બાંધીને થયેલો દીકરો, એના બાપની પણ કોણ છે ખબર નહીં, એનો દીકરો હોય તો સત્યનો ચાહક હોય તો એ જાબાલીની કથા ભગવાન વ્યાસે લખી છે. આ તમે વિચારો, ભગવાન વ્યાસ એ કોઈ એવા ઉચ્ચ જ્ઞાતિના આપણે નહીં ગણી શકીએ, તેમ છતાંય એને જે ઉચ્ચ જ્ઞાન આપ્યું છે એ મને તમને જ્ઞાતિ પાતિના વાડા ભૂલી અને એકતાના સૂત્રમાં બાંધવાનું શીખવે છે. માટે ભગવાન વ્યાસના બનાવેલો ધર્મ એ આદર્શ ધર્મ હતો. એનું જ્ઞાન એ ગંભીર હતું અને એને ભારત દેશની એકતા એ અખંડ હતી. આદર્શ ધર્મ, ગંભીર જ્ઞાન અને અખંડ એકતા, આના સૂત્ર ઉપર 18 પુરાણો અને મહાભારતની રચના થઈ છે. અને એ કરવું હોય તો ભગવાન વ્યાસ પહેલા સત્યના ચાહક હતા, એ મેં કહ્યું એમ. અને જે સાચું કામ કરે એને જ પ્રમોટ કરતા હતા. સમજો ને, પાંડવો ને કૌરવો એના પરદાદા ભગવાન વ્યાસ થાય. કેમ? જે અંબાલિકા વગેરે હતા એ વ્યાસ ભગવાન થકી જ, એ માતાઓ થકી પાંડુ રાજા ધૃતરાષ્ટ્રની ઉત્પત્તિ થઈ હતી. પોતાના પરિવારની કથા હતી, તેમ છતાંય જે પોતાના પરિવારના સભ્યો અનીતિ અત્યાચારમાં ફસાણા તો એ કૌરવોને એને દુષ્ટ તરીકે સાબિત કર્યા. અરે ભગવાન કૃષ્ણના દીકરા હોય પણ એ સુરાસુંદરીમાં ફસાય તો એને કહ્યું કે બીજા તો અભાગી છે જ, પણ યાદવો નિતરામ અભાગી છે. માટે આપણે પણ આ દુર્ગુણોથી મુક્ત થવું, અને સાચો સદગુણો એ સદ્ધર્મ છે અને દુર્ગુણો એ અધર્મ છે. એટલે દુર્ગુણો વાળા ગમે એટલા મોટા હશે તો પણ એક દિવસ એ સમાપ્ત થઈ જાય છે. માટે વ્યાસ પૂનમના દિવસે આપણે પહેલું તો ભગવાન વ્યાસમાંથી એ શીખીએ કે આપણે કોઈ પણ જ્ઞાતિના હોઈએ, 4 વર્ણ કે કોઈ પણ ના, પણ પહેલા દુર્ગુણો છોડો. ગાળું બોલવાનું છોડો, વ્યભિચાર કરવાનું છોડો, અણહકને અનીતિનું લેવાનું છોડો. તમે જો છળ કપટમાં રાચનારો શકુનીનો અંજામ જુઓ, અને છળ કપટમાં રાચતા હોય એવાનું માનનાર દુર્યોધનના એના વંશનો અંજામ જુઓ. આ પણ મહાભારતના એક પાત્રોમાંથી શીખવા જેવું છે. માટે આ શીખીએ. પછી બીજો પોઈન્ટ કે ભગવાન વ્યાસજીએ લખ્યું છે કે આ મારા જે લખેલા ગ્રંથો છે એનો સાર શું? તો લખ્યું છે કે જેટલા કોઈ લખ્યા છે, 6 શાસ્ત્ર 18 પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દેયમ. વ્યાસ ભગવાનના લખેલા 18 પુરાણ ને બધા શાસ્ત્રોને 2 જ વચન છે. શું છે? તો કે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. પરને પીડા કરવી એ મોટું પાપ છે. હવે તમે ઘરના એક સભ્ય હો અને તમે વ્યસનમાં કે ફેશનમાં ફસાઈ જાઓ અને વધારે દારૂ કે વ્યસનમાં ફસાઈ જાઓ, નાની ઉંમરમાં મરી જાઓ, તમારો આખો પરિવાર રજળી પડ્યો, એ તમે બહુ મોટું પાપ કર્યું કહેવાય. ભલે તમારા પૈસાનો દારૂ પીધો, તમે દારૂ પીવાનો કોઈ પ્રશ્ન, પણ તમારે કારણે તમારા બાળ બચ્ચા રગડી પડ્યા, આ મોટું પાપ છે. માટે તમારે ન જીવવું જ કાંઈ નહીં, પણ તમારા પરિવારના સભ્યને અખંડ રાખવા માટે પણ તમારે સારું જીવન જીવવું પડે. પરોપકારાય પુણ્યાય. પુણ્ય શું? આપણે પુણ્યની વ્યાખ્યા આપણી જુદી હોય છે કે બીજાનું હિત કરવું, બીજાનો ઉત્કર્ષ કરવો, બીજાને મદદરૂપ થવું. અરે કોકના હારા 2 ગુણ કહેવા એ પણ પરોપકાર છે. કોકને સારું માર્ગદર્શન આપવું એ પણ પરોપકાર છે. કોઈ ગરીબને ભણાવવો એટલો જ પરોપકાર છે એવું નહીં, એ તો છે જ, પરંતુ આ પણ એક પરોપકાર છે. કોઈ વ્યસનીને નિર્વ્યસની કરવો એ પણ એક પરોપકાર છે. કોઈ ખોટા રસ્તે જતા હોય એને સાચો રસ્તો બતાવવો એ પણ પરોપકાર છે. અને સાચા રસ્તે જતા હોય એને હવે મરીને કોઈને જોયું લેને કરીને, આ મોટો દુરાચાર છે, આ મોટું પાપ છે. માટે એક વ્યાસ ભગવાનનું બીજું જીવન મૂલ્ય કે આપણે વ્યાસ ભગવાનમાંથી એકતાની સાથે પરોપકારિતા શીખીએ. ત્રીજું જીવન મૂલ્ય કે
એ ગુણગ્રાહી દ્રષ્ટિ શીખીએ. વ્યાસ ભગવાને પ્રગટ થઈને માત્ર એકબીજાના ગુણ જોવા માટે દત્તાત્રેય ભગવાન પ્રગટ્યા. એનો આખો દત્તાત્રેય ભગવાન વિશે કેટલું લખ્યું છે. વ્યાસ ભગવાનના 18 પુરાણ છે, એમાં અનેક પુરાણોમાં દત્તાત્રેય ભગવાનની ગુણગ્રાહી દ્રષ્ટિ કહેતા આજનું સાયન્સ જેને પોઝિટિવ થિંકિંગ કહે છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે, ખાવમાં ગુણ જોવા અને ગુણ લેવા, અવગુણ ન જોવા. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનના ભક્તોના ગુણ જોવે લે ને કે એમાં તો જીવ ભ્રમરૂપ થઈ જાય. પણ દેહાભિમાની હોય ને ક્યારેય ગુણ નહીં જોઈ શકે. દેહાભિમાની ગુરુ હોય કે ચેલા હોય, એને એવું થાય કે અમે ધારા છીએ એટલે પોતાના ગુણ લેશે અને બીજાને ધિક્કારશે. માટે આ પૂનમના દિવસે આપણે આ પણ શીખીએ. એક શિષ્યએ ગુરુને કહ્યું કે તમે ભગવાનના દર્શન કર્યા છે? તો કે હા. મને કરાવશો? તો કે હા. પછી ગુરુએ એ શિષ્યને અનુભવ કરાવ્યો અને એ શિષ્ય થયા એ સ્વામી વિવેકાનંદ થયા. પણ જેવા ગુરુનો અનુભવ થયો પછી ગુરુ આડા ના આવ્યા, એની શક્તિને 16 કલાએ ખીલવા દીધી. આ હતી આપણી ભારતની ભવ્ય ગુરુ શિષ્યની પરંપરા. ઘણા આ એક પ્રસિદ્ધ દોહો બહુવાર બોલતા હોય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પહાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. ગોવિંદને દેખાડીને ગુરુ એક બાજુ વહી જાય એ સાચા ગુરુ છે. આપણી ભારતીય પરંપરામાં આ કયું છે. અને એટલે ભગવાન વ્યાસજીએ લખ્યું કે આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્યશ્ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. ગુરુ ધ્યાન કરવા યોગ્ય નથી, ગુરુ વંદન કરવા યોગ્ય છે, ગુરુ ગુણ ગ્રહણ કરવા યોગ્ય છે, ગુરુ પાસેથી જ્ઞાન લેવા યોગ્ય છે. પણ આજે ઘણા ગુરુઓ એવું કહેતા હોય કે તમે અમારું ધ્યાન કરો, અમારી માનસી કરો એટલે અમારામાં ભગવાન છે, એટલે ભગવાનનું ધ્યાન થઈ જાય છે, ભગવાનની માનસી થઈ જાય છે, ભગવાનની પૂજા થઈ જાય. આ ભગવાનની આડા